તારીખ પે તારીખ આ શબ્દો સાંભળતા જ આપણા મગજમાં ભારતીય કોર્ટમાં થતા વિલંબનું ચિત્ર ઊભું થઈ જાય છે, ખરું ને? પણ હવે સુપ્રીમ કોર્ટે એક એવો ચુકાદો આપ્યો છે જે દીવાની કેસોની આ ધીમી ગતિને કદાચ હંમેશા માટે બદલી શકે છે. તો ચાલો આ નવા નિયમો શું છે અને આપણા જેવા સામાન્ય માણસ માટે એનો શું મતલબ છે એને ઊંડાણપૂર્વક સમજીએ. જરા વિચારો, કોઈ વ્યક્તિ પોતાની જમીન માટે કેસ દાખલ કરે અને એનો ચુકાદો આવે ત્યાં સુધીમાં એના દીકરાના દીકરા મોટા થઈ જાય. આ કોઈ ફિલ્મની વાત નથી, આ હકીકત છે. ભારતમાં હજારો લોકો માટે આ એક કડવી વાસ્તવિકતા છે, જ્યાં એક દીવાની કેસ દાયકાઓ સુધી ચાલ્યા કરે છે. તો સવાલ એ છે કે આ સમસ્યા કેટલી ગંભીર છે. ચાલો પહેલા મુદ્દાથી જ શરૂઆત કરીએ. પેઢીઓ સુધી ચાલતા કેસ. આ માત્ર સમયનો બગાડ નથી, પણ એક રીતે જોઈએ તો એ ન્યાયનો ઇનકાર કરવા બરાબર છે. પણ આવું થાય જ કેમ કેસ આટલો લાંબો ચાલે? કારણ કે મોટાભાગના કેસમાં જેની સામે દાવો થયો હોય એ પક્ષ જાણી જોઈને કેસને લંબાવવાની કોશિશ કરે છે. આ એક સ્ટ્રેટેજી છે. વિચારો, જેમ જેમ સમય જાય, ન્યાય માંગનારની હિંમત તૂટી જાય, પૈસા ખલાસ થઈ જાય અને છેવટે એ થાકીને હાર માની લે. પણ હવે આખી સ્થિતિ બદલાઈ રહી છે. અને એની પાછળ કારણ છે સુપ્રીમ કોર્ટનો એક તાજેતરનો એકદમ લેન્ડમાર્ક કહી શકાય એવો ચુકાદો. આ જ ચુકાદાએ આ બધા બદલાવની શરૂઆત કરી છે. આને સમજવા માટે ચાલો એક કેસ જોઈએ. 1982માં એક કેસ શરૂ થયો. એક કેસ કોર્ટના અલગ અલગ સ્તરોમાંથી પસાર થતો રહ્યો અને છેક 2023માં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો. 40 વર્ષથી પણ વધુ સમય. બસ આ જ આત્યંતિક વિલંબે સુપ્રીમ કોર્ટને આકરા પગલાં લેવા માટે મજબૂર કરી. તો કયો હતો આ ઐતિહાસિક કેસ? આ નામ ખાસ યાદ રાખજો. યશપાલ જૈન વિરુદ્ધ સુશીલા દેવી. આ જ એ કેસ છે જેણે આ નવા નિયમોનો પાયો નાખ્યો. આનું મહત્વ ખાલી ચુકાદામાં નથી, પણ એમાંથી જે દેશભર માટેના દિશાનિર્દેશો જન્મ્યા છે એમાં છે. તો ચાલો હવે સીધા મુદ્દા પર આવીએ. સુપ્રીમ કોર્ટે એવા તો કયા નવા નિયમો બનાવ્યા છે જે બધું બદલી નાખશે? ચાલો એક પછી એક જોઈએ. સુપ્રીમ કોર્ટે ટ્રાયલની શરૂઆતથી જ કેસને ઝડપી બનાવવા પર ફોકસ કર્યું છે. જેમ કે નોટિસ ફટાફટ મોકલો, જવાબ આપવા માટે લાંબો સમય નહીં, બને તો કોર્ટની બહાર સમાધાનનો પ્રયાસ કરો અને ઝઘડાના મુખ્ય મુદ્દા શું છે એ જલ્દી નક્કી કરો. દરેક સ્ટેપ કેસને ઝડપથી આગળ વધારવા માટે ડિઝાઇન થયું છે. અને આ છે આ આદેશનો સૌથી મોટો અને સૌથી કડક નિયમ. હવે સામેવાળા પક્ષને નોટિસ મળે એના માત્ર 30 દિવસની અંદર જ લેખિત જવાબ કોર્ટમાં રજૂ કરવો પડશે. પહેલાં પણ આ નિયમ હતો, પણ સાચું કહીએ તો એનું કડક પાલન નહોતું થતું. પણ હવે આ ફરજિયાત છે. 30 દિવસ એટલે 30 દિવસ. પહેલાં શું થતું હતું? બસ તારીખ પે તારીખ. વકીલ આવે, નવી તારીખ માંગી લે અને મળી પણ જાય. પણ હવે એવું નહીં ચાલે. કોર્ટે હવે કડક નિયમોનું પાલન કરવું પડશે. અને હા, જો કોઈ કારણ વગર કેસ લંબાવવાની કોશિશ કરશે તો એમના પર દંડ પણ લાગી શકે છે. આ નિયમો ખાલી વકીલો કે કેસ કરનારાઓ માટે જ નથી, પણ ખુદ જજ અને કોર્ટના સ્ટાફ માટે પણ છે. જેમ કે એક દિવસમાં જેટલા કેસની સુનાવણી થઈ શકે એટલા જ લિસ્ટ પર રાખો. ખાસ કરીને 5 વર્ષથી જૂના કેસોને પહેલાં લો. આ બધું સિસ્ટમને સુધારવા માટે છે. સારું, આ બધી તો નિયમોની વાત થઈ, પણ આ જાણકારીનો આપણે ઉપયોગ કઈ રીતે કરી શકીએ? આપણા માટે આનો શું ફાયદો છે? ચાલો એ સમજીએ. જુઓ, આ માહિતી ખરેખર બહુ જ કામની છે. આ કેસનું નામ અને નંબર, યશપાલ જૈન વિરુદ્ધ સુશીલા દેવી, એ એક રીતે કાનૂની હથિયાર જેવું છે. જો કોઈનો દીવાની કેસ વર્ષોથી અટવાયેલો હોય તો તેઓ અથવા તેમના વકીલ કોર્ટમાં આ ચુકાદાનો હવાલો આપી શકે છે. આનો મતલબ એ છે કે કોર્ટમાં ઊભા રહીને કહી શકાય કે જુઓ, સુપ્રીમ કોર્ટે આ કેસમાં સ્પષ્ટ કહ્યું છે કે બિનજરૂરી વિલંબ ન થવો જોઈએ. આનાથી કોર્ટ પર ઝડપથી સુનાવણી કરવા માટે એક નૈતિક દબાણ બને છે. તો આ બધા પછી સવાલ એ થાય છે કે શું ખરેખર કંઈ બદલાશે? શું આ બધું ખાલી કાગળ પર જ રહી જશે કે પછી આ ન્યાય માટે એક નવી સવારની શરૂઆત છે? સુપ્રીમ કોર્ટનો હેતુ એકદમ સાફ છે. પહેલું, જવાબદારી નક્કી કરવી. બીજું, પેન્ડિંગ કેસોનો જે પહાડ ખડકાઈ ગયો છે એને ઓછો કરવો. અને ત્રીજું, આખી સિસ્ટમની કાર્યક્ષમતા વધારવી. અને બસ આ જ સવાલ સાથે આપણે આ ચર્ચા પૂરી કરીશું. શું આ દિશાનિર્દેશો ખરેખર ભારતીય ન્યાય વ્યવસ્થામાં એક નવા યુગની શરૂઆત કરશે? આનો જવાબ તો સાચું કહું તો આવનારો સમય જ આપશે.
અમારી સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.